લેવી જોઈએ. અને તો જીવન નિરાશા છે એ બધી નિરાશા નહીં હોય. માત્ર કડવાશ કડવાશ હોય તો નિરાશા જ જીવનમાં હોય. પણ આ કડવાશના પળની અંદર પણ એક મહાન મીઠાશ છે. અને કડવાશ તો આગંતુક છે, જ્યારે મીઠાશ છે એ જ માત્ર એ જ ખરેખર સ્વરૂપ છે. એમ ભગવાન સમજાવે છે કે શોકમાંથી કેમ મુક્ત થવું. અહીં પણ કહે છે ન જાયતે મ્રિયતે વા. આત્મા જે છે જન્મ પણ નથી અને મૃત્યુ પણ નથી. અને પ્રારંભમાં જ ભગવાન કહે છે કે ઉત્પત્તિમદ વસ્તુના નિત્યસ્ય અનેક વિક્રિયા. જે કોઈ વસ્તુ કે પદાર્થ હોય જેની ઉત્પત્તિ જન્મ છે એનામાં અનેક વિકારો થવાના છે. જેનો જન્મ થાય અને મૃત્યુ થાય અને એના અનેક પ્રકારના વચ્ચેના વિકારો થવાના, વૃદ્ધિ ક્ષય વગેરે. તાસામ આદ્યંતે જન્મ વિનાશ લક્ષણે વિક્રિય ઇહ આત્મની પ્રતિસિદ્ધ્યતે પ્રથમમ. સૌથી પહેલા યમરાજ આત્મામાં આ જન્મ અને મૃત્યુની જે આદ્યંતે, આદ્ય એટલે કે પ્રથમ વિક્રિયા એટલે કે જન્મ, અંત એટલે કે અંતિમ વિક્રિયા એટલે કે મૃત્યુ. કોઈ કહે જાયતે અસ્થિ વર્ધતે વગેરે, એટલે પહેલી વિક્રિયા કઈ જન્મ, અંતિમ વિક્રિયા કઈ મૃત્યુ. આદ્યંતે જન્મ વિનાશ લક્ષણે વિક્રિય. આમ જન્મ અને વિનાશનું લક્ષણ છે એવી આદ્ય એટલે કે પ્રથમ અને અંતિમ જે વિક્રિયાઓ જે છે એ આત્મની પ્રતિસિદ્ધ્યતે. આત્મામાં યમરાજા પહેલા આ જન્મ અને મૃત્યુ રૂપી વિક્રિયાઓનો પહેલા જે પ્રતિષેધ કરે છે, અર્થાત એમાં આ વિક્રિયાઓ આત્માઓ નકારે છે. સર્વ વિક્રિયા પ્રતિષેધાર્થમ એમ કહીને યમરાજા કહે છે કે આત્મા કોઈ પ્રકારની વિક્રિયા નથી. જેનો જન્મ થાય એની જ વૃદ્ધિ થાય, એનું જ મૃત્યુ થાય. હું તો કહું છું જન્મ ન જાય તે કહ્યું એટલે પૂરતું છે. આત્માનો જન્મ નથી એટલું કહ્યું એટલું જ પૂરતું છે. જેનો જન્મ નથી એમાં વૃદ્ધિ ક્યાંથી હોય, ક્ષય ક્યાંથી હોય, મૃત્યુ પણ ક્યાંથી હોય. એટલે સબાહ્યાભ્યંતર અજહ. એક અજહ એટલે કે જન્મ રહિત એટલું કહ્યું, એટલે કે બધી વિક્રિયાઓનો આપોઆપ જ નિષેધ થઈ ગયો. એટલે કે આત્મા સર્વ વિક્રિયાઓથી મુક્ત છે, નિર્વિકાર છે. અંતેથી જન્મ મૃત્યુ સર્વ વિકારથી રહિત છે. આમ ન જાય તે મ્રિયતે વા. યમરાજા પહેલા કહે છે ન જાય તે મ્રિયતે વા, એનો જન્મ પણ નથી અને મૃત્યુ પણ નથી. એમ કહીને પ્રથમ વિક્રિયા અને અંતિમ વિક્રિયાનો આત્માનો નિષેધ કરીને, સર્વ વિક્રિયાઓનો નિષેધ કરીને ભગવાન એટલે કહે છે યમરાજા કે આત્મા નિર્વિકાર છે. પછી આગળ કહે છે ભાષ્યમાં વિપશ્ચિત મેધાવી અવિપરિપ્લુત અવિપરિલુપ્ત ચૈતન્ય સ્વભાવત્વાत् ન જાયતે મ્રિયતે વા. વિપશ્ચિત, વિપશ્ચિત કોને કહેવાય? વિપશ્ચિત એટલે બુદ્ધિમાન અથવા મેધાવી. આમ આપણે વિપશ્ચિત શબ્દ કોને? મેધાવી, ખૂબ જ વિદ્વાન હોય, ખૂબ જ એટલે મેધાવી અર્થાત જેની મેધા શક્તિ, સ્મરણ શક્તિ, ધારણ શક્તિ, ગ્રહણ શક્તિ એકદમ વિશેષ પ્રમાણમાં હોય એવા મનુષ્યને આપણે વિપશ્ચિત કહીએ, મેધાવી. તો યમરાજા આત્મા વડે વિપશ્ચિત શબ્દ વાપરે છે. એટલે આપણને એમ કે આત્મા કોઈ વ્યક્તિ છે અને એમાં મેધા શક્તિ છે. મેધા જેનામાં છે ને મેધાવી કહેવામાં આવે છે. અને મેધાનો અર્થ વસ્તુના અર્થની ગ્રહણ શક્તિ અને ધારણ શક્તિ. અર્થાત આપણે જ્યારે શ્રવણ કરતા હોઈએ ત્યારે સૂક્ષ્મ જે અર્થ છે એ ગ્રહણ કરવાની શક્તિ, અને પછી એ જે અર્થ આપણે ગ્રહણ કર્યો એને ધારણ કરવાની પણ શક્તિ જોઈએ. આપણે ક્લાસમાં તો બધું સમજીએ, ગ્રહણ કરીએ ખરા, પછી જતું રહેતું હોય છે, પછી કંઈ યાદ ના રહે. બહાર નીકળ્યા પછી કોઈ પૂછે ક્લાસમાં શું કહ્યું તો કંઈ યાદ ના આવે આપણને. બધી મને સમજ પડી ખરી, પણ છતાં આપણે યાદ કંઈ ના રહ્યું હોય એવું બનતું હોય છે. એનો અર્થ એ કે આપણે ગ્રહણ કરીએ ખરા પણ ધારણ નથી કરી શકતા. ઘણી ગ્રહણ બધું આજે શું કહ્યું ના સમજ પડી, આજે ઉપરથી જતો રહ્યું. એટલે કે કોઈ સૂક્ષ્મ અર્થ ગ્રહણ પણ કદાચ ના થઈ શકે, અને ગ્રહણ થયો હોય તો ધારણ ના થઈ શકે. આમ સૂક્ષ્મ અર્થને ગ્રહણ કરવાની અને ધારણ કરવાની શક્તિને મેધા કહેવામાં આવે છે. તો આત્મા આવો મેધાવી છે. મેધાવી તો કોઈ વ્યક્તિને આપણે કહીએ તો કે એની એ મેધા પણ ત્યારે હોઈ શકે, એ અર્થનું ગ્રહણ પણ ત્યારે થઈ શકે, એનું ધારણ પણ ક્યારે થઈ શકે
જ્યારે અર્થને પ્રકાશિત કરનાર એ ચૈતન્ય હોય ત્યારે. અંતેથી મુખ્ય અર્થમાં મેધાવી કોણ છે? ચૈતન્ય. અથવા તો જે વ્યક્તિને આપણે મેધાવી કહીએ છીએ એ વ્યક્તિનું મૂળભૂત સ્વરૂપ કયું? આજે મેધા છે, જ્ઞાન છે, સ્મરણ શક્તિ છે, એ બધાનો આશ્રય કયો? હંમેશાનો ચેતન આશ્રય હોવો જોઈએ. જ્ઞાનનો આશ્રય જ્ઞાન કોનો હોઈ શકે? કોઈ ચેતન વ્યક્તિને જ જ્ઞાન હોઈ શકે. સ્મરણ શક્તિમાં ક્યાં હોઈ શકે? કોઈ ચેતનમાં જ સ્મરણ શક્તિ હોઈ શકે. આ ટેબલ જડ છે ને જ્ઞાન પણ ના હોય, એનામાં ગ્રહણ શક્તિ પણ ના હોય, એનામાં સ્મરણ શક્તિ પણ ના હોય. આમ ગ્રહણ શક્તિ, સ્મરણ શક્તિ આ બધું ચૈતન્યમાં જ શક્ય છે. તેથી જેને કારણે ગ્રહણ શક્તિ છે, જેને કારણે સ્મરણ શક્તિ છે, એ સર્વનો આશ્રય એ ચૈતન્ય, એને મુખ્ય અર્થમાં વિપશ્ચિત કહેવાય. ગૌણ અર્થમાં પણ કહેવાય, પણ એને ખરેખર વિપશ્ચિત કહેવાય. કારણ કે બધું ગ્રહણ, બધું ધારણ, બધું જ સ્મરણ એ હોય એ જ્યારે પ્રકાશિત કરતા હોય ત્યારે શક્ય છે. એટલે વિપશ્ચિત એટલે મેધાવી. એટલે કયું? અવિપરિલુપ્ત ચૈતન્ય સ્વભાવત્વાત્. અવિપરિલુપ્ત ચૈતન્ય, ચૈતન્ય વિપરિલુપ્ત થતું નથી, જેનો લોપ થતો નથી. ત્રણેય અવસ્થાની અંદર જે ચૈતન્યનો લોપ થતો નથી, જાગ્રતમાં, સ્વપ્નમાં, સુષુપ્તિમાં, અથવા તો સર્જનમાં, પાલનમાં કે લયમાં પણ જે ચૈતન્યનો ક્યારેય લોપ થતો નથી. જે બલ્બ ક્યારેય સ્વિચ ઓફ થઈ જ ના શકે. આ બલ્બને તો આપણે સ્વિચ ઓફ કરીએ તો બુઝાઈ જાય, પણ આત્મતત્વ, આત્મા જે છે એવો એક ચૈતન્ય બલ્બ છે જે ક્યારેય પણ બુઝાય નહીં. આખું બધું જગત જ્યારે ઊંઘી જાય ત્યારે પણ એ ક્યારેય ન બુઝાય. આમ પંચદશીમાં સમજાવે છે કે નાટક દીપ, આમ નાટક શાળાની અંદર પેલો દીપક જે હોય મોટો, એ કેવી નાટક શાળાને પ્રકાશિત કરતો હોય. નાટક થઈ રહ્યું હોય, અર્થાત કોઈ નર્તકી નૃત્ય કરી રહી હોય, રાજા એ નૃત્ય જોઈ રહ્યો હોય, બીજા સભાસદો પણ, પ્રેક્ષકો પણ જોઈ રહ્યા હોય, આ બધાને પ્રકાશિત કરતો હોય પેલો દીપક. નાટક જ્યારે પૂરું થઈ જાય, નર્તકી પણ સ્ટેજની પાછળ ચાલી જાય, બધા ધીમે જતા રહે, આખી નાટક શાળા ખાલી થઈ જાય ત્યારે પણ એ દીપક તો એ જ રીતે પ્રકાશિત રહ્યો છે. આ બધા હોય તો એમને પ્રકાશિત કરે, એ ન હોય તો એમના અભાવને પ્રકાશિત કરે. એ બધા નથી એનું જ્ઞાન પણ એ દીપકને કારણે થાય છે. આ બધા છે એનું જ્ઞાન પણ એને કારણે થાય છે, આ બધા નથી એનું જ્ઞાન પણ એને કારણે થાય છે. એ ન હોત તો નથી એમ પણ ના કહેવાત. ધારો કે પ્રકાશ હોતો, અંધકાર હોતો, લોકો છે કે નહીં આપણે ન જાણી શકીએ. પ્રકાશ હોવાને કારણે હવે કોઈ નથી એનું પણ જ્ઞાન થાય, અને ભાવ અને અભાવ બંનેનું જ્ઞાન જેને કારણે છે. આમ જાગ્રત અને સ્વપ્ન અવસ્થાની અંદર બધા પદાર્થોનું જ્ઞાન થતું હોય, એ બધા પદાર્થો છે એ કોના પ્રકાશથી આપણે જાણીએ છીએ? આ ચૈતન્યના પ્રકાશથી. અને સુષુપ્તિની અંદર કંઈ જ નથી. આમ સુષુપ્તિમાં સર્વનો અભાવ છે, એ અભાવનું પણ જ્ઞાન કોના પ્રકાશમાં થાય છે? એ જ ચૈતન્યના પ્રભાવમાં, પ્રકાશમાં. તેથી જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ ત્રણેય અવસ્થાની અંદર જે પોતાના મહિમામાં પ્રકાશિત છે, જે સ્વપ્રકાશ પરમાત્મા છે, અર્થાત જેના ચૈતન્ય પ્રકાશનો ક્યારે લોપ ન થઈ જાય, જે ક્યારે બુઝાઈ ન જાય, અથવા તો જેના પ્રકાશમાં વૃદ્ધિને ક્ષય પણ ન થાય, જે સૂર્યની જેમ પ્રકાશી રહ્યો છે. ભલે આપણા માટે સૂર્યનો ઉદય અને અસ્ત થતો હોય, પણ ખરેખર સૂર્યનો ઉદય પણ નથી, અસ્ત પણ નથી. આપણા માટે સૂર્ય ઝાંખો પણ પડી જાય, ખરેખર સૂર્ય ઝાંખો પણ પડતો નથી. અર્થાત ઉદય થવો, અસ્ત થવો, ઝાંખો પડવો, આ બધા ઉપાધિના ધર્મ છે. સૂર્ય એ સર્વ ઉપાધિના ધર્મથી અસ્પૃષ્ટ છે. અને તે રીતે જાગવું, ઊંઘવું, આપણે કોઈ કહે કે પણ ગાઢ નિદ્રામાં જરા હોય ત્યારે તો આપણામાં ચેતનતા હોતી નથી. એમ કેમ કહી શકાય કે ચેતન સર્વ સ્થળે અને સર્વ કાળમાં હોય છે? તો કે નહીં, જાગ્રત અરે ગાઢ નિદ્રામાં હોય ત્યારે ચેતનતા તો હોય જ છે, પણ એ ચેતનતા જેનાથી જણાય એવું મન ન હોવાને કારણે આપણને કોઈ વિશિષ્ટ જ્ઞાન નથી. પરંતુ એ ચૈતન્ય તો એ જ પોતાના મહિમામાં પ્રકાશી રહ્યો છે. એટલે કે છે અવિપરિલુપ્ત ચૈતન્ય સ્વભાવત્વાત્. આત્માને વિપશ્ચિત કહેવામાં આવે છે, કારણ કે એનો ચૈતન્ય સ્વભાવ જેનો ક્યારેય લોપ થતો નથી, એવો નિત્ય સ્વયં પ્રકાશ ચૈતન્ય હોવાને કારણે ન જાયતે મ્રિયતે વા વિપશ્ચિત. પછી આગળ સમજાવે છે નાયમ કુતશ્ચિત ન બભૂવ કશ્ચિત.
એ કહે છે શંકરાચાર્યજી, કિંચ નાયમાત્મા કુતશ્ચિત કારણાંતરાદ બભૂવ સ્વસ્માચ્ચ આત્મનઃ ન બભૂવ કશ્ચિદ અર્થાંતરભૂતઃ. કિંચ વળી નાયમાત્મા કુતશ્ચિત બભૂવ. કુતશ્ચિત એ પાંચમી વિભક્તિ એટલે કે કુતશ્ચિત કારણાંતરાત. તો કોઈને પ્રશ્ન થાય કે આત્માનો જન્મ શેમાંથી થયો, તો કે કષાયમાંથી નહીં. આત્મા કષાયમાંથી ઉત્પન્ન થયો નથી, આત્માનો જન્મ કશામાંથી થયો નથી. જન્મ ક્યારે શક્ય હોય? જ્યારે એનું અસ્તિત્વ પહેલા ન હોય ત્યારે. તું જ આપણે કહીએ કે આનો જન્મ થયો, એટલે પહેલા આ બાળક ન હતો અને હવે અસ્તિત્વમાં આવ્યો ત્યારે એમ કહીએ કે અમુક સમયનો જન્મ થયો. એવું આત્મા વિશે કહી જ ન શકાય કે એ પહેલા હતો નહીં અને હવે છે. એટલે મહાત્માઓ કહે કે ક્યારેય પણ કોઈને પોતાના અભાવનું જ્ઞાન ન થઈ શકે. હું નથી એવું જ્ઞાન કોઈ દિવસ કોઈને થઈ જ ના શકે. પ્રયત્ન કરો, ગમે એટલું ધ્યાન કરી, અંદર ધ્યાન કરો હું નથી. આમ હું નથીનું ધ્યાન આપણે કેમ કરી શકીએ? કારણ કે હું નથી એવું ધ્યાન કરવા માટે પણ ધ્યાન કરનાર તો હોવો જ જોઈએ. અને તેથી ક્યારેય પણ મારા અભાવનું મને જ્ઞાન ન થઈ શકે. અને એટલા જ માટે હુંના અભાવનું મને જ્ઞાન ના થાય. તેથી હુંનો જન્મ કે હુંનું મૃત્યુ નિશ્ચિત થઈ જ ના શકે. ખરેખર આપણે ભલે કહેતા હોઈએ કે મારો જન્મ થયો અને મારું મૃત્યુ થઈ રહ્યું છે, ભલે કહેતા હોઈએ, પરંતુ જન્મ થયો એ ઘટના નક્કી કરવા માટે એ ઘટનાનો જે સાક્ષી હોય જન્મ પહેલા પણ હોવો જોઈએ અને જન્મ પછી પણ હોવો જોઈએ, તો જ એ કહી શકે કે જન્મ અમુક સમય થયો. અને તે રીતે મૃત્યુ એ પ્રકારની ઘટનાનો નિર્ણય કરવા માટે પણ મૃત્યુ પહેલા પણ સાક્ષી હોવો જોઈએ અને મૃત્યુ પછી પણ હોવો જોઈએ, તો આપણે કહીએ કે મૃત્યુ થયું. તે રીતે આપણે આત્માનો જન્મ નિર્ણય કહી શકીએ. મારો અમુક સમયે જન્મ થયો એવું ક્યારે કહી શકો? એ સમયનો એ જન્મનો હું સાક્ષી હોઉં ત્યારે જ. સાક્ષી ક્યારે હોઉં? એ જન્મ પહેલા હું હોઉં ત્યારે જ. અને તેથી મારા જન્મનો નિર્ણય કરવા માટે મારે મારા જન્મ પહેલા હોવું જોઈએ. આ બાળક જન્મનો નિર્ણય કરવા હું ઊભો હતો બાળકના જન્મ પહેલા, ત્યારે નક્કી કર્યું કે આ બાળકનો જન્મ થયો. કારણ કે જન્મનો સાક્ષી હું એ જન્મ પહેલા પણ હતો. પણ હું અર્થાત આત્માનો જન્મ થયો નિશ્ચય કરવા નિર્ણય કરવા માટે એ જન્મ પહેલા હું હોવો જોઈએ. કેવી રીતે હોવો? અથવા હુંનું મૃત્યુ છે એનો નિર્ણય કરવા માટે પણ મૃત્યુ પછી હું હોવો જોઈએ એ પણ શક્ય નથી. અને તેથી હુંનો જન્મ કે મૃત્યુનો આપણે નિર્ણય કરી જ ના, પોતાના જન્મ કે મૃત્યુ નિર્ણય આપણે ના કરી શકીએ. પણ સ્વામીજી તમે ના કરો, બીજા તો કરી શકે ને? તો કે બીજા પણ ના કરી શકે. કારણ કે બીજા જન્મનો નિર્ણય કરે તો કાંઈ જે વસ્તુ નિર્ણય કરવા યોગ્ય છે એનો નિર્ણય થાય ને. જે વસ્તુ પ્રત્યક્ષને યોગ્ય હોય એના જન્મ મૃત્યુનો નિશ્ચય થાય. માત્ર આ દેહ જ પ્રત્યક્ષ જ્ઞાનનો વિષય બની શકતો હોવાને કારણે આ દેહના જન્મનો નિર્ણય થઈ શકે કે દેહ પ્રત્યક્ષ જ્ઞાનનો વિષય હોવાને કારણે દેહના મૃત્યુનો નિશ્ચય થઈ શકે. પરંતુ આજે અભિપરિલુપ્ત ચૈતન્ય, આ ચૈતન્ય ક્યારે પણ પ્રત્યક્ષનો વિષય ન હોવાને કારણે એ જન્મ કે મૃત્યુનો નિશ્ચય ન થઈ શકે. એટલે કે આત્માનો જન્મ નથી એવું શા પછી કહો છો? એનું કારણ યમરાજા પોતે જ કહે છે, નાયમ કુતશ્ચિત બભૂવ. એનો જન્મ નથી કારણ કે આત્માનો ક્યાંય આત્મા કશાયમાંથી ઉત્પન્ન થયો નથી. જે વસ્તુ બીજામાંથી ઉત્પન્ન થાય એનો જન્મ છે એમ કહી શકાય. આત્મા કશામાંથી ઉત્પન્ન થયો નથી એના માટે આત્માનો જન્મ નથી. તો કોઈને પ્રશ્ન થાય કે આત્મા ભલે કશામાંથી ઉત્પન્ન ન થયો હોય પણ બીજી બધી વસ્તુઓ આત્મામાંથી ઉત્પન્ન થઈ છે ને. આ જગત તો આત્મામાંથી ઉત્પન્ન થયું જ છે ને. તો કે નહીં, સ્વસ્માચ્ચાત્મનઃ ન બભૂવ કશ્ચિદ અર્થાંતરભૂતઃ. સ્વસ્માચ્ચાત્મનઃ પોતાનામાંથી આત્મામાંથી પોતાનાથી પણ અર્થાંતરભૂતઃ આત્માથી અન્ય બીજું કશું ઉત્પન્ન થયું નથી. અર્થાત આત્મામાંથી ઉત્પન્ન પણ કહેતો નથી. નહીંતર પણ વસ્તુ ઘસાઈ જાય. કારણ પણ એવું છે કે કાર્યને જન્મ આપી આપીને પોતે ક્ષીણ થઈને નષ્ટ થઈ જાય. એટલે આત્મા જો કારણ હોત તો એનો પણ એક દિવસ અંત આવી જાત. કારણ બિચારું ઘસાતું જ જાય. અને તેથી
આત્મા કારણ જો હોત તો પણ એક દિવસ એનો ક્ષય થઈ જાત. આત્મા કારણ પણ નથી, એનું એ કાર્ય પણ નથી. જો એનો જન્મ થયો હોત તો મૃત્યુ થાત, અને એ જો કશાકને જન્મ આપતો હોત તો પણ એ છેવટે ક્ષીણ થઈ જાત. એનું પોતાનો પણ કશામાંથી જન્મ નથી કે પોતે પણ કશાને જન્મ આપતો નથી. અંતેથી એનો જન્મ ન હોવાને કારણે એ અજન્મા છે. એ કોઈને જન્મ ન આપતો હોવાને કારણે એ નિત્ય છે, એટલે અજો નિત્ય. એટલે કે છે આગળ ભાષ્યમાં, અતઃ અયમાત્મા અજઃ નિત્યઃ શાશ્વતઃ અપક્ષય વિવર્જિતઃ યો હિ અશાશ્વતઃ સહ અપક્ષીયતે અયંતુ શાશ્વતઃ અતએવ પુરાણઃ પુરા અપી નવ એવ ઇતિ યો હિ અવયવ ઉપચયદ્વારેણ અભિનિર્વર્ત્યતે સહ ઇદાનીમ નવઃ યથા કુંભાદિઃ તદ્વિપરીતસ્તુ આત્મા પુરાણઃ વૃદ્ધિ વિવર્જિતઃ ઇત્યર્થઃ. અતઃ અયમ આત્મા અજઃ નિત્યઃ. એ કહ્યું ને, કારણ કે એ કશામાંથી જન્મ્યો નથી માટે એનો જન્મ નથી, અને કારણ કે કશું એનામાંથી જન્મ્યું નથી માટે એનો ક્ષય નથી. એના માટે અજઃ અર્થાત જન્મરહિત, નિત્ય એટલે કે અવિનાશી છે. પછી શાશ્વતોયમ પુરાણ. આમ ભગવાને આગળ પ્રવચન ન કર્યું તો ચાલત કે યમરાજાએ પણ અજહ કહી દીધું પછી નહીં, એટલે ન જાય તે કહ્યું એટલે નમ્રિય તે કહેવાની જરૂર નથી. અને આમ જન્મ નથી કહ્યું એટલે બધા વિકારનો નિષેધ થઈ ગયો, અને છતાં પોતાના શબ્દથી કહે છે કે મૃત્યુ પણ નથી. કારણ કે સામાન્ય માણસ ના જાણ સમજી શકે કદાચ એને જન્મ નથી પણ મૃત્યુ તો હોય નહીં, કદાચ એવું માને કે જન્મ પણ નથી મૃત્યુ પણ નથી. હવે જન્મ અને મૃત્યુ ન હોય એટલે વચ્ચેના વિકારો ન જ હોઈ શકે, અને છતાં પણ એ બધા વિકારોનો પોતાના શબ્દોથી યમરાજા નિષેધ કરે છે કે ક્ષય પણ નથી, વૃદ્ધિ પણ નથી, વિપરિણામ પણ નથી, કંઈ પણ નથી. એમ કહીને યથ અયમ આત્મા અજઃ નિત્ય. કારણ કે એનો જન્મ નથી માટે અજય છે, કારણ કે એનું મૃત્યુ નથી માટે નિત્ય છે, અવિનાશી છે. શાશ્વત. હવે આત્મા કેવો છે? શાશ્વત. શાશ્વત એટલે અપક્ષય વર્જિત. શાશ્વત શબ્દનો અર્થ કયો કે જે એવું ને એવું જળવાઈ રહે. એવું ને એવું વસ્તુ ત્યારે જ જળવાઈ રહે જ્યારે એનામાં કોઈ પ્રકારનો ક્ષય ન થતો હોય. જો ધીમે ધીમે ઘસાતું જતું હોય તો આજે નહીં તો આવતીકાલે એનો અંત આવી જાય. આત્મા તો શાશ્વત. શાશ્વત એટલે સનાતન, ચિરકાળ સુધી જેનું અસ્તિત્વ છે, અર્થાત જે ક્ષયથી રહિત છે. એ સમજાવે છે યો હિ અશાશ્વત સહ અપક્ષીયતે. આ વ્યતિરેક દ્રષ્ટાંતથી સમજાવે છે. શાશ્વતનું કોઈ દ્રષ્ટાંત નથી, પરંતુ વ્યતિરેક દ્રષ્ટાંત સમજાવે છે કે જે વસ્તુ અશાશ્વત નથી એ દરેકનો ક્ષય થતો હોય છે. જીવનમાં જે કંઈ વસ્તુ આપણે અનુભવીએ છીએ બધી કેવી છે? અશાશ્વત છે. અને આપણે જોઈએ છીએ કે જે કંઈ વસ્તુનો અનુભવ કરીએ છીએ એ બધી વસ્તુઓ કાળે કરીને ક્ષીણ થઈ જતી હોય છે. અને તેથી કોઈ વસ્તુ જેનો આપણે અનુભવ કરીએ છીએ શાશ્વત નથી, કારણ કે એનો ક્ષય થાય છે. આત્મા શાશ્વત છે એનો અર્થ એ થયો કે એનામાં કોઈ પ્રકારનો ક્ષય થતો નથી, એ ક્ષીણ થતો નથી. અયંતુ શાશ્વત. આત્મા તો શાશ્વત હોવાને કારણે અપક્ષય અર્થાત ક્ષયથી રહિત છે. એટલે ક્ષય નામની જે વિક્રિયા છે એનો આ રીતે નિષેધ થયો. અતઃ એવ પુરાણ. આત્મા કહ્યું છે પુરાણ છે, પુરાતન છે. પુરાતન એટલે પુરાણ એટલે પહેલેથી જ છે. હવે સામાન્ય રીતે પહેલેથી જો હોય એ ધીમે ધીમે ઘરડું થતું જાય. જૂનું હોય ને એ ઘરડું જ થતું જાય, તો એમાં વૃદ્ધ ને વૃદ્ધ થતું જાય. આત્મા કહે પુરાણ.
એમ કહીને વૃદ્ધિનો નિષેધ કરે છે. શાશ્વત કહીને ક્ષયનો નિષેધ કર્યો, પુરાણ કહીને વૃદ્ધિનો નિષેધ કરે છે. એટલે પુરાણ શબ્દને કેવો વિલક્ષણ રીતે સમજાવે છે. પુરા અપી નવહયવેતી, પહેલેથી નવીન છે. આત્મા કેવો છે? પુરા અપી, પહેલા પણ કેવો છે? નવહ, પહેલેથી નવીન છે. જેનો જન્મ થયો હોય એ ધીમે ધીમે વૃદ્ધ થઈને નવીન તો કઈ રહે જ નહીં. વસ્તુ જેમ જેમ સમય જાય તેમ તેમ જૂની જૂની થતી જાય એટલે નવી ના રહે. આત્મા કહે છે પહેલેથી નવો નવો જ છે, નિત્ય નૂતન. આત્મા કહે છે નિત્ય નૂતન, એવર ફ્રેશ, હંમેશા એવો ને એવો જ, જેમાં કોઈ પ્રકારનો વૃદ્ધિ નથી. યો હિ અવયવ ઉપચય દ્વારેણ અભિનિર્વર્ત્યતે સંપદ્યતે. બધા અવયવોને ભેગા કરીને જે વસ્તુ બનાવવામાં આવે છે, જેમ કે ઘડો અથવા તો મકાન કે કઈ વસ્તુ હોય એ ભિન્ન ભિન્ન અવયવોથી બનાવવામાં આવતી હોય છે. સ ઇદાનીમ નવઃ, આપણે શું કહીએ? આ મોટર ગાડી કેવી છે? નવી છે. કેમ? અનેક બધા પાર્ટ્સ કે અવયવોથી બનાવવામાં આવી છે. યથા કુંભાદિ, પોતે દ્રષ્ટાંત આપે છે એક ઘડો હોય, એમને બીજું કોઈ દ્રષ્ટાંત જ મળતું નથી. પણ આપણે કહીએ મોટર કાર કેવી છે? નવી છે. એ નવી ક્યારે હોય છે? કે જે અનેક અવયવોનો સંયોગોમાંથી બનાવવામાં આવી હોય વસ્તુને આપણે નવી કહીએ. પણ આત્મા કોઈ અવયવોનો બનેલો ન હોવાને કારણે, આત્મા કોઈ નિરવયવ છે, એ બધા અવયવોના સંઘાતમાંથી બનેલો ન હોવાને કારણે નવો એમ ના કહેવાય. નવું ક્યારે કહેવાય? બધા અવયવો છૂટા છૂટા હોય ત્યાં સુધી વસ્તુ છે નહીં, એ બધા અવયવોને ભેગા કરે એટલે કે હા નવી ગાડી મળી. આમ વસ્તુ નવી કહેવા માટે પણ બધા અવયવોમાંથી બનેલી હોય છે તો એ નવી કહેવાય. પરંતુ આત્મા તો નિરવયવ હોવાને કારણે, અવયવોનો સંઘાત ન હોવાને કારણે નવો એમ ના કહેવાય, એટલે પહેલેથી નવો નવો જ છે. તદ વિપરીતુસ્તુ આત્મા પુરાણ વૃદ્ધિ વિવર્જિત ઇત્યર્થ. આત્મા નિરવયવ હોવાને કારણે, નિરઅવયવ હોવાને કારણે એનામાં કોઈ વૃદ્ધિ નથી. આમ શાશ્વત એનો અર્થ એ કે એનામાં ક્ષય નથી, અને પુરાણ અર્થાત એનામાં વૃદ્ધિ નથી. એટલે જન્મ, વૃદ્ધિ, ક્ષય અને મૃત્યુ, આ ચારનો નિષેધ કર્યો. એટલે વિપરિણામનો પણ નિશ્ચય સમજી લેવાનો. જેનો ક્ષય નથી કે વૃદ્ધિ નથી એનામાં વિપરિણામ પણ નથી, પરિણામ નથી. અને જેનો જન્મ નથી, અસ્તિત્વમાં આવતું પણ નથી. અને આ રીતે છ પ્રકારની વિક્રિયાનો નિષેધ કર્યો. એવો આગળ રાખવાની જરૂર નથી. બધી વિક્રિયા પણ નિષેધ, કોઈ પ્રકારની વિક્રિયા. કદાચ કોઈને કલ્પના આવે કે સ્વામીજી તમે આ તો કહ્યું નહીં, પણ આત્મા વિપરિણામ તો થાય ને, તો કે એ પણ ના થાય. કેમ? કારણ કે એનો વૃદ્ધિ પણ નથી અને ક્ષય પણ નથી. પણ આત્મા અસ્તિત્વમાં આવે તો છે ને, તો કે નથી આવતો. જે છે એ અસ્તિત્વમાં આવતો નથી. અસ્તિત્વમાં આવે છે એવું કઈ કહેવાય છે ને, કહેવાય જે હમણાં નહોતો અને અસ્તિત્વમાં આવે છે. આત્મા હંમેશા હતો જ, તેથી અસ્તિત્વમાં આવે એમ પણ ના કહેવાય. એમ કરીને બધા વિકારોનો નિષેધ કરવામાં આવે છે. અને છેલ્લે કહે છે યતઃ એવં અતઃ ન હન્યતે ન હિંસ્યતે હન્યમાને શસ્ત્રાદિભિઃ શરીરે તત્સ્થોપી આકાશવદેવ. યતઃ એવં, કારણ કે આત્માનો જન્મ નથી, મૃત્યુની કોઈ પ્રકારની વિક્રિયા નથી. એટલે કે અતઃ, તેથી ન હન્યતે હન્યમાને શરીરે, શરીરની જ્યારે હિંસા થાય કે શરીરને ઈજા થાય ત્યારે પણ જેને હિંસા કે ઈજા થતી નથી એવો આત્મા છે. તત્સ્થોપી, શરીરની અંદર જાણે કે રહેલો હોવા છતાં પણ શરીરને ઈજા થાય તો પણ ઈજા થતી નથી એવું કહેવાય તેમ. એટલે કે આકાશવદેવ, આકાશ જેમ ઘડામાં રહ્યું હોય અને ઘડાનો ભંગ થાય તો પણ આકાશનો ભંગ થતો નથી, તે રીતે આત્મા જાણે કે શરીરની અંદર છે છતાં પણ શરીરને કંઈ ઈજા પહોંચે કે હિંસા થાય તો પણ આત્માને કંઈ થતું નથી, સૂક્ષ્મ હોવાને કારણે. શસ્ત્રાદિભિ, ગીતામાં આ જ વિચારને નૈનમ છિન્દંતી શસ્ત્રાણી નૈનમ દહદી પાવક, એમ ભગવાન કહે છે ત્યાં આગળ કે સામાન્ય રીતે ઈજા પહોંચાડનાર કે વિનાશ કરનાર જે કે તત્વો છે એ સર્વ તત્વોની પહોંચથી પર છે. કોણ કોનો વિનાશ કરી શકે? વિનાશ કરવા માટે પણ અન્ય હોવો જોઈએ ને. આમ તલવાર ક્યારે પોતાનો વિનાશ તો ના જ કરે, કોઈ ક્યારે પણ આત્માનો વિનાશ ન કરી શકે.
અગ્નિ પણ પોતાને ના બાળી શકે, જળ ક્યારેય આ વાયુ પોતાને ના શોષી શકે. આમ વાયુ બીજા બધાને શોષીને નાશ કરી શકે, વાયુ પોતાનું ક્યારેય શોષણ ના કરી શકે. જળ બીજી બધી વસ્તુઓને ભીંજવીને છેવટે એમનો નાશ કરે, જળ પોતાને ક્યારે ના ભીંજવી શકે. અગ્નિ બીજી બધી વસ્તુનો બાળીને એનો ક્યારે નાશ કરે, અગ્નિ ક્યારે પોતાને ના બાળી શકે, કારણ કે ક્યારેય કોઈ આત્માનો નાશ ના કરી શકે, કારણ કે આત્મામાં ક્યારેય કોઈની પોતાની પ્રવૃત્તિ ન હોઈ શકે. અંતેથી આત્મા સર્વનો આત્મા હોવાને કારણે શસ્ત્રનો પણ આત્મા છે. તલવાર લોખંડની બની હોય તો તલવાર લોખંડ તો ન જ છેદી શકે, ત્યાં લોખંડ છે. તલવાર છે ત્યાં સુધી લોખંડ હોવું જ જોઈએ. અને લોખંડ ક્યારે હોય? લોખંડને અસ્તિત્વ પ્રદાન કરનાર આત્મા હોય તો જ લોખંડ હોય. અંતેથી ન હિંસતે. અને આમ જોવા જઈએ તો અત્યંત સૂક્ષ્મ હોવાને કારણે એટલે શંકરાચાર્યજી દ્રષ્ટાંત આપે છે આકાશનું. એટલે કોઈ પ્રશ્ન કર્યો કે જો આત્મા દેહની અંદર હોય તો ધારો કે કોઈ સ્ત્રી ગર્ભવતી હોય તો કદાચ એનું મૃત્યુ થાય તો ગર્ભનું પણ મૃત્યુ થઈ જાય. તેવી રીતે દેહની અંદર આત્મા હોય તો દેહના મૃત્યુથી શું આત્માનું મૃત્યુ ન થાય? તો કે ના, દેહના મૃત્યુથી પણ આત્માનું મૃત્યુ ન થાય. જેમ બલ્બનું મૃત્યુ થાય તો વીજળીનું મૃત્યુ નથી થતું, કારણ કે બલ્બ તો માત્ર વીજળીની અભિવ્યક્તિનું એક સાધન માત્ર છે. વીજળી કે બલ્બથી મર્યાદિત થતી નથી, બલ્બ પૂરતી મર્યાદિત નથી. અને બલ્બના અસ્તિત્વ પર વીજળી આધાર રાખતી નથી કે હું છું, બલ્બ છે માટે હું છું. આપણે માટે એમ કહેવાય કે વીજળી છે, કેમ કે બલ્બ છે, પ્રકાશ છે. આપણે કહીએ વીજળી નથી, પણ એવું નથી. વીજળી પોતાના અસ્તિત્વ માટે બલ્બના અસ્તિત્વ પર આધાર રાખતી નથી. અને તેમાં દેહ પણ આત્માની અભિવ્યક્તિ માટેનું એક સ્થાન છે. બલ્બ જેવો છે આ દેહ. એમાં બલ્બમાં પેલો ફિલામેન્ટ ના હોય તો વીજળી હોય તોય પણ લાઇટ ના થાય. તેમ પેલા ફિલામેન્ટ જેવું સૂક્ષ્મ શરીર ના હોય તો આત્મા હોય તો પણ અભિવ્યક્ત ના થાય. અને માટે મૃત્યુ થાય ત્યારે આત્મા ક્યાંય જતો રહેતો હોતો નથી, માત્ર આત્માની અભિવ્યક્તિ નથી હોતી. એટલે આ ઇલેક્ટ્રિશિયન લોકો એમ કે ધીસ બલ્બ ઇઝ ડેડ, ધીસ મોટર ઇઝ ડેડ, આ મોટર મરી ગઈ એમ કે. અરે મરી નથી કે, આ રહી સામે સામે અને છતાં ચાલતી નથી. કેમ? અંદરનું પેલું વાઇન્ડિંગ મળી ગયું. એટલે આપણે કે આ મનુષ્ય મરી ગયો છે આપણી સામે, છતાં કેમ મરી ગયો? કઈ કારણ કે અંદરનું પેલું વાઇન્ડિંગ કે અંદરનું પેલું ફિલામેન્ટ સૂક્ષ્મ શરીર જે છે એ ન હોવાને કારણે આત્માની ચેતનતા અભિવ્યક્ત કરવાની હવે એનામાં ક્ષમતા નથી. બસ એટલું જ. આમ હું મૃત્યુનું નિરૂપણ કરતા એમ લાગે કે આ તમે તો કેવું બોલો છો કે કંઈ થતું જ નથી. પણ એવું નથી. મૃત્યુનું વાસ્તવિક નિરૂપણ આ પ્રકારનું છે. આત્મા ક્યાંય જતો પણ નથી, આવતો પણ, એવું એક સ્થાન નથી આત્મા ન હોય, ક્યાં જાય બિચારો? અને એ પહેલેથી હોવાને કારણે આવતો પણ નથી. શું આવે છે? પ્રકાશ આવ્યો અને પ્રકાશ ગયો, ફિલામેન્ટ આવ્યો, ફિલામેન્ટ ગયો, બલ્બ આવ્યો, બલ્બ ગયો. અને તેથી જેમ બલ્બના વિનાશથી વીજળીનો વિનાશ નથી, તેમ શરીરના વિનાશથી આત્માનો વિનાશ નથી. જેમ ઘડો તૂટી જાય તો પણ ઘડાનું આકાશ તૂટી જતું નથી, અંતે રીતે આ દેહરૂપી ઘડો ધારો કે તૂટી જાય તો પણ એને ચેતનતા, એને અસ્તિત્વ પ્રદાન કરનાર આત્માનું મૃત્યુ નથી. કેમ નથી? આત્મા કેવો છે? અસ્થિ. હવે દેહ મરી ગયો તો આપણે શું કહીએ? આ દેહ છે તો ખરો, મૃત દેહ છે. આમ ક્યારે છે પણ તો જાય જ નહીં. તમે ગમે તે કરો ને, એને ઘણાને તોડી ફોડીને ભૂક્કા બોલાવી દો તોય પણ માટીથી તો એ ક્યારેય ભૂક્કો હોય તો પણ માટીથી તો એ મુક્ત ન જ હોઈ શકે. એમ કોઈ વસ્તુને તોડી ફોડીને ગમે તે કરો તો પણ આ છે ઘડો છે, પછી ઠીકરા છે, અને પછી ટુકડા છે, અને પછી ચૂરણ, કંઈક છે તો ખરું. આમ છે ને ક્યારેય ભૂસી જ ન શકાય. કોઈ વસ્તુ પણ છેથી તો દૂર ના જાય. ભલે દેહનું મૃત્યુ થતો પણ મૃતદેહ છે તો ખરો જ. અંદરથી છે પણાથી તો કોઈ વસ્તુ ક્યારેય રહિત ન જ હોય. એ હોવા એ છે એટલે જ આત્મા. મૃતદેહ છે, આમ છે પણ મૃતદેહને કોણ પ્રદાન કરે છે? આત્મા. અંતેથી માણસનું મૃત્યુ થાય ત્યારે પણ આત્માનો ક્યાંય પણ, આત્મા ક્યાંય જતો નથી. એ છે પણ આનું મૃત્યુ તમે કરી આપો તો ખરા. મારી સામે કહ્યો તો એના હું ટુકડા કરી નાખું તલવારથી, પણ ટુકડા છે. એટલો ક્રોધ આવે કે વળી વધારે ટુકડા કરી નાખું. લોકો એવા ગાળા થઈ જતા હોય છે, તો પણ પેલા છે. અંતેથી
આ છે પણ એવું છે જે કોઈ શસ્ત્રથી ના છેદાય. અગ્નિ પણ છે ને ના બાળી શકે, લાકડાને બાળી શકે, પણ પછી પેલી રાખ છે, કોલસા છે, રાખ છે, અગ્નિ પણ છે પણ આને ના બાળી શકે. જળ છે ને ના શોષી શકે, વાયુ છે ને જળ છે ને ના ભીંજી શકે, વાયુ છે ને ના શોષી શકે, શસ્ત્રો છે ને ના છેદી શકે, રૂપને છેદી શકે, ગુણને છેદી શકે, પણ છે એને કોઈ ના છેદી શકે. એ છે એ જ સૂક્ષ્માથી સૂક્ષ્મ અસ્તિત્વ સ્વરૂપ એ આત્મા હોવાને કારણે જન્મ મૃત્યુ સર્વ વિક્રિયાઓથી રહિત છે. અને ગમે ત્યાં ગમે તે પ્રકારનું પરિવર્તન ફેરફાર થાય તો પણ આત્મા કેવો છે? સર્વ પરિવર્તિત રહે. દેહિનોસ્મિન યથા દેહે, એટલે કહેવાય હું નિત્ય નૂતન છું. તમે એવું પણ કહી શકો, હું ઘરડો છું એમ કે રડી પણ શકાય, અથવા હું તો નિત્ય નૂતન છું. કેમ? દેહિનોસ્મિન યથા દેહે કૌમારમ યૌવનમ જરા તથા દેહાંતર પ્રાપ્તિ ધીરસ તત્ર ન મુહ્યતે. દેહી જે દેહના કૌમારમ યૌવનમ જરા, આમ દેહની ભિન્ન ભિન્ન અવસ્થાઓ, દેહમાં ભિન્ન ભિન્ન અવસ્થાઓ આવતી હોય છે. પેલો કુમાર તો મરી ગયો અને પછી યુવાન જન્મ્યો, યુવાન મરી ગયો અને પછી વૃદ્ધ જન્મ્યો. આમ સતત જન્મ મૃત્યુની પ્રક્રિયાઓ દેહમાં થઈ રહી હોવા છતાં પણ દેહિનોસ્મિન યથા દેહે કૌમારમ યૌવનમ જરા તથા દેહાંતર પ્રાપ્તિ. અંતેથી એ બધી અવસ્થાઓ બદલાતી હોય તો પણ એનો સાક્ષીમાં કોઈ પ્રકારનું પરિવર્તન નથી. એક રીતે આપણે હરિસમાજ જોઈને દુઃખિત ઘરે રહે, હું વૃદ્ધ થયો, આ તો તરત યાદ દેવડાવે પોતાને કે પરંતુ આ વૃદ્ધત્વનો સાક્ષી ક્યારેય વૃદ્ધ થતો નથી. એકવાર આપણે બડા સ્વામીજી બહુ શરૂઆતની અંદર હંસદેવજી મહારાજ પાસે ગયેલા, ત્યાં ઉટીમાં એમનો આશ્રમ, કોઈ લઈ ગયો છે એમનો ભક્ત, બંનેનો એક ભક્ત હતો એટલે એમને લઈ ગયા. તો स्वामी जी हमसे कि महाराज ये सब संसार मिथ्या है, सब मिथ्या है. हाँ महाराज जी सब तो मिथ्या है, लेकिन मिथ्या को देखने वाला तो सत्य है. અંતેથી ભલે જીવન મૃત્યુ છે, અર્થાત બધું છે, નથી એવું નથી કહેતા. એમ કહીને આપણે કે એની નોંધ નથી લેતા કે એવું નથી કે એના વિશે લાગણી નથી, એવું પણ નથી. પણ છતાંય આ બધી વિક્રિયાઓ થઈ રહી હોય ત્યારે પણ એ સર્વ વિક્રિયાઓનો સાક્ષી એ કેવો છે? નિત્ય નૂતન, નિત્ય યુવાન. જો ગણો નિત્ય નૂતન, જેવું ગમે તેવું, હું તો કેવું છું? નિત્ય નૂતન છું. એમાં કોઈ વૃદ્ધિ પણ નથી કે ક્ષય પણ નથી. વૃદ્ધિ ક્ષય રહિત, સર્વ વૃદ્ધિ અને ક્ષયનો સાક્ષી હું સર્વ વૃદ્ધિ ક્ષયથી રહિત છું. એટલે ખરેખર આ વૃદ્ધિ અને ક્ષય પણ ધ્યાન માટેનું સાધન બની જાય. કેવી રીતે? આ વૃદ્ધિ એનું જ્ઞાન ક્યારે થાય? વૃદ્ધિ રહિત સાક્ષી હોય ત્યારે જ. આ ક્ષયનું જ્ઞાન ક્યારે થાય? ક્ષય રહિત સાક્ષી હોય ત્યારે. મૃત્યુનું જ્ઞાન ક્યારે થાય? મૃત્યુ રહિત સાક્ષી હોય ત્યારે. અને તેથી આ જગતના બધી ઘટનાઓ ખરેખર એ સર્વ ઘટનાના સાક્ષી, સર્વ ઘટનાથી અસ્પૃષ્ટ, સર્વ ઘટનાથી અસંગ આત્મા જેનું જ્ઞાન કરાવે છે. આપણે દેખાડીને કહે છે, જ્યાં વિકાર ચાલે છે કે જો નિર્વિકાર આત્મા રહ્યો, કારણ કે નહીં તો વિકારનું જ્ઞાન જ ના થાય. જ્યાં પરિણામ છે એ પરિણામ રહિત આત્માના ને જાહેર કરે છે. જગતની બધી વસ્તુઓ ખરેખર તો આ સર્વ ઘટનાઓથી પર એવો આત્માનું જ અસ્તિત્વ જાહેર કરે છે. માત્ર જ્યાં સુધી આ ઘટનાઓ તરફ જ આપણી નજર છે ત્યાં સુધી પેલાની આપણે નોંધ ન લેવાને કારણે જ આપણે શોક અને મોહમાં હોઈએ છીએ. પરંતુ જેને કારણે આ બધી વસ્તુનું જ્ઞાન છે એ સાક્ષીનું જ્યારે આપણે એને આપણે ધ્યાનમાં લઈએ, આપણું આઈડેન્ટિફિકેશન, તાદાત્મ્ય આ વૃદ્ધ શરીર સાથે છોડીને સાક્ષી છે એમાં તાદાત્મ્ય કરો તો કોઈ ક્યાંય વૃદ્ધિ નથી, ક્યાંય ક્ષય નથી. કેવું છે? નિત્ય નૂતન. એટલે કહે છે ન હન્યતે હન્યમાને શરીરે. આ શરીરની હિંસા થાય કે ઈજા થાય તો પણ જેમાં હિંસા થતી ઈજા થતી નથી એવું આ આત્મા કેવો છે? વિપશ્ચિત. વિપશ્ચિત એટલે અવિપરિલુપ્ત ચૈતન્ય સ્વરૂપ હે, જેનામાં કોઈ પ્રકારનો લોપ ન થાય એવો નિત્ય નૂતન કે નિર્વિકાર ચૈતન્ય એ આત્મા છે. એ ચૈતન્યમાં કોઈ વૃદ્ધિ ક્ષય જન્મ મૃત્યુ કોઈ પ્રકારની વિક્રિયાઓ નથી. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય
पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ शान्ति शान्ति शान्तिः। हरि ओम श्री गुरुभ्यो नमः। हरि ओम। ओम नमो भगवते वैवस्वताय। मृत्यवे ब्रह्मविद्याचार्याय नचिकेतसे च न हन्यते हन्यमाने शरीरे આ મંત્રથી યમરાજા હવે સાક્ષાત આત્મતત્વનો નિર્દેશ કરે છે. ઓમકારથી જેની ઉપાસના માટેનો ઉપદેશ કરવામાં આવ્યો એ જ તત્વનો હવે સાક્ષાત નિર્ધારણ કરવા માટે યમરાજે ન જાયતે મ્રિયતે વા વિપશ્ચિત. વિપશ્ચિત અર્થાત મેધાવી બુદ્ધિમાન, પણ એનો અર્થ કર્યો અવિપરિલુપ્ત અવિપરિપ્લુત चैतन्य स्वभाव है. विपश्चित अर्थ आत्मा जन स्वभाव अविपरिलुप्त चैतन्य, जे चैतन्य क्यारे लोप थतो नथी, अर्थात स्वप्रकाश नित्य चैतन्य. एवं जे आत्मा स्वयं प्रकाश है, चैतन्य स्वरूप है. एवी कोई वस्तु नहीं जे एना प्रकाश ने एना प्रकाश में आड़े आवी सके. आम स्वयं स्फुरित स्वयं प्रकाशित અને માત્ર પ્રકાશ કે ચૈતન્ય સ્વરૂપ આત્મા ન જાયતે જન્મ ન મ્રિયતે. અજન્મ મૃત્યુ આ બધી જ પ્રક્રિયાઓ આત્માના પ્રકાશમાં કે આત્માના અસ્તિત્વમાં થાય છે. જન્મ પણ જેને કારણે છે, મૃત્યુ પણ જેને કારણે છે. અજો નિત્ય શાશ્વત અયમ પુરાણ. શાશ્વત છે, પુરાણ છે, અર્થાત ક્ષય વૃદ્ધિ બંનેથી રહિત છે. અને અક્ષય વૃદ્ધિ જન્મ મૃત્યુ આ બધી વિક્રિયાઓ પણ જેના પ્રકાશમાં જાણવામાં આવે છે. આમ જન્મથી મૃત્યુથી આ બધા વિકારોથી જેને કારણે આ વિકારોનું પણ જ્ઞાન છે, જેને કારણે આ વિકારો પ્રકાશિત થાય છે, જેને કારણે હું જાણું છું કે મારો ક્ષય થઈ રહ્યો છે, મારી વૃદ્ધિ થઈ રહી છે, મારો વિકાર થઈ રહ્યો છે. આ બધા વિકારો પણ જેના પ્રકાશમાં જ્ઞાત છે. એ આત્મા પોતે જન્મ મૃત્યુ જરા વૃદ્ધિ સર્વથી મુક્ત છે. અજો નિત્ય है शाश्वतोयम पुराण है. अजय अर्थात जन्म रहित, नित्य है मृत्यु रहित, शाश्वत है क्षय रहित, पुराण है वृद्धि रहित आत्मा से. न हन्यते हन्यमाने शरीरे. शरीर अर्थात उपाधि ने कोई प्रकार ईजा थाय तो आत्मा ने ईजा थती નથી. यह થાય છે દેહને, તો એવું નથી કે આત્મા દેહમાં રહેલો છે, દેહ સાથે સંબંધિત છે. દેહ આત્માને બધા થોડા થોડા આગળ આવી જાઓ. આમ સામાન્ય આપણે સમજીએ કે આત્મા અંદર છે, દેહની અંદર છે. આમ દેહમાં આત્મા મર્યાદિત નથી એ વસ્તુ સમજાવવા મળે. કે છે ન હન્યતે હન્યમાને શરીરે.
શરીરનું હન્યમાનના બે અર્થ થાય, ક્યાં તો શરીરનો નાશ થાય અથવા શરીરને કોઈ ઈજા થાય તો આત્માને કોઈ ઈજા થતી નથી. શરીરનો અર્થ સ્થૂળ શરીર અને સૂક્ષ્મ શરીર, અર્થાત આ ઉપાધિને કોઈ પ્રકારની ઈજા થાય તો પણ આત્માને ઈજા થતી નથી. બે પ્રકારની ઈજા થતી હોય છે, એક શારીરિક ઈજા અને બીજી માનસિક ઈજા. આમ શસ્ત્રો વગેરેથી શરીરને ઈજા થાય તો આત્માને ઈજા થતી નથી, પણ બીજી રીતે મનને ઈજા થતી હોય છે. જેમ માન, અપમાન, સુખ, દુઃખ, આ બધા મનના વિકારો છે. મનમાં પણ આ બધા વિકારો ચાલતા હોવા છતાં પણ જે પોતે સર્વ વિકારોથી મુક્ત છે, અને તેથી બુદ્ધિ જે છે એમાં માન કે અપમાન હોય, બુદ્ધિની અંદર અહંકાર હોવાને કારણે માન, અપમાન, મનની અંદર સુખ દુઃખ આ બધા ભાવો હોય છે. પરંતુ બુદ્ધિમાં કે ઉપાધિની અંદર આ બધા વિકારો થાય. ઉપાધિની ઈજા થાય, કોઈ મારી લાગણી દુભાવે, મારું અપમાન થાય, આ મારું અપમાન થાય અર્થાત આ ઉપાધિની કોઈ લાગણી દુભાવે, અપમાન થાય, એની ઈજા થાય તો પણ આત્માને કોઈ ઈજા થાય, અર્થાત એનું અપમાન ના થઈ શકે. એનું અપમાન ના થાય એને માન પણ ના આપી શકાય. આ માન અને અપમાન, સુખ અને દુઃખ આ બધું ઉપાધિના સ્તરે છે. આત્મા એ સર્વથી મુક્ત છે. એ સર્વ જેને કારણે જણાય છે એ આત્મા ન હન્યતે હન્યમાને શરીરે, અંતેથી એને કોઈ ઈજા ન પહોંચાડી શકે. એટલે કહે છે કે આત્મા આ બધા ઈજાથી, ઘણી ઈજાઓ આપણે થતી હોય છે. આમ જગતમાં વ્યવહાર સાથે પણ સતત આપણે કંઈ ઈજાઓ થતી હોય છે. વ્યવહારમાં વારંવાર આપણે ઈજા પહોંચાડતા હોઈએ છીએ અને ઘણી વાર ઈજા થતી હોય છે. એ વસ્તુ આગળના મંત્રમાં પણ કહે છે કે 19 મંત્રમાં એ જ વસ્તુ કહે છે, જે મંત્ર પણ ગીતામાં જરા જુદા રૂપમાં આપણને મળે છે. હંતા ચેન્મન્યતે હંતુમ હતશ્ચેન્મન્યતે હતમ ઉભૌ તૌ ન વિજાનીતઃ નાયમ હંતિ ન હન્યતે. હંતાશ્ચેત મન્યતે હંતુમ. હંતા એટલે હનન કરનાર, હન એટલે હનન કરવું, એમાં એક ધ્રુવ પ્રત્યય લગાવ્યો. હંતા એટલે હનન કરનાર. હંતુમ મન્યતે છે, કોઈ ઘાત કરનાર કે હનન કરનાર જેમ માનતો હોય કે હું આનો ઘાત કરીશ અથવા એનો ઘાત કરી રહ્યો છું એમ જો માને કોઈ. હતશ્ચેત મન્યતે હતમ, અને બીજો જેના પર ઘાત થઈ રહ્યો છે એ જો એમ માને કે હત તો હું હતો એટલે કે મારો ઘાત થઈ રહ્યો છે એવું જો માને. ઉભૌ તૌ ન વિજાનીતઃ. આ બંને વાસ્તવમાં જાણતા નથી. કેમ જાણતા નથી? અર્થાત આત્માની વાસ્તવિકતા બંને જાણતા નથી, કારણ કે નાયમ હંતિ ન હન્યતે. આત્મા કોનું હનન પણ કરતો નથી કે પોતે હણાતો પણ નથી. એટલે આગળ જે કહ્યું ન હન્યતે હન્યમાને શરીરે, એ જ વસ્તુ જરા વિસ્તારથી કહે છે. નાયમ હંતિ ન હન્યતે. આત્મા કોનું હનન કરતો નથી અથવા એ કોઈને ઈજા પહોંચાડતો નથી, એને પણ ઈજા પહોંચતી નથી. શંકરાચાર્યજી ભાષ્યમાં સમજાવે છે, એવં ભૂતમ અપી આત્માનમ શરીરમાત્ર આત્મદૃષ્ટિ હંતા ચે યદિ મન્યતે ચિંતયતિ હંતુમ હનિષ્યામિ એનમ ઇતિ યોપિ અન્યઃ હતઃ સોપિ ચેત મન્યતે હતમ આત્માનમ હતોહમ ઇતિ ઉભૌ અપી તૌ ન વિજાનીતઃ સ્વમાત્માનમ. એવં ભૂતમ અપી આત્માનમ. આત્મા આ પ્રકારનો હોવા છતાં પણ ન જાયતે મ્રિયતે વા વિપશ્ચિત. આત્મા નિત્ય ચૈતન્ય સ્વરૂપ હોવાને કારણે
જન્મ મૃત્યુ સર્વ પ્રક્રિયાઓથી સર્વ વિકારોથી મુક્ત હોવા છતાં પણ આમ અસંગ સ્વભાવમ અસંગ છે. આ બધા વિકારોથી જે અલિપ્ત છે કે અસંગ છે, આ પ્રકારે આત્મા અસંગ સ્વભાવનો હોવા છતાં પણ, અર્થાત જન્મ મૃત્યુ આ દેહની પ્રક્રિયાઓ છે, વૃદ્ધિ ક્ષય બધી દેહની પ્રક્રિયાઓ છે, મનની પ્રક્રિયાઓ છે, આ સર્વ પ્રક્રિયાઓનો સાક્ષી પોતે સર્વ પ્રક્રિયાઓથી અલિપ્ત છે, અસંગ છે એવું હોવા છતાં પણ એવમ ભૂતમપી આત્માનમ શરીર માત્ર આત્મદૃષ્ટિ, પણ શરીરને જ જે માત્ર આત્મા માને છે, શરીરમેવ શરીર માત્રમ તસ્મિન્નેવ દૃષ્ટિ અસ્ય. આમ જે શરીરને જ આત્મા માનતો એને શંકરાચાર્ય કહે છે શરીર માત્ર આત્મદૃષ્ટિ. શરીર માત્ર આત્મદૃષ્ટિ એટલે માત્ર શરીરમાં જેની આત્મદૃષ્ટિ છે, એટલે કે શરીરને જ જે આત્મા માને છે. આમ શરીરને આત્મા માનવો એમાં કંઈ બહુ ખોટું નથી, પણ શરીરને જ આત્મા માનવો એ મુશ્કેલી છે. શરીર આત્મા છે ભલે, પણ શરીર જ આત્મા છે અને શરીરથી અન્ય આત્મા છે જ નહીં, એવા પ્રકારની માન્યતા ધરાવે છે. એને કહે છે શરીર માત્ર આત્મદૃષ્ટિ. આ માત્ર શરીરમાં જ જેની આત્મદૃષ્ટિ છે, દેહને જ અહમ માને છે, એને કારણે દેહમાં જે કંઈ વિકાર થઈ રહ્યા હોય એ બધા આત્માના જ વિકાર જે માનતા હોય, દેહના જન્મને જે આત્માનો જન્મ માને, દેહના મૃત્યુના આત્માનું મૃત્યુ માને, આમ દેહમાં થતા વૃદ્ધિ ક્ષય બધા આત્માના જ વૃદ્ધિ ક્ષય માને. અને દેહનો અર્થ અહીં સૂક્ષ્મ શરીર પણ માની લેવાનું. આમ જો મનને જ આત્મા માનતો હોય અને મનમાં જે કંઈ વિકાર થતા હોય એ બધા પણ આત્માને વિકાર સમજતો હોય. હંતા છે દીદી મન્યતે, એ જ આ પ્રકારની માન્યતા ધરાવી શકે. એ જ પોતે હંતા, એ જ હું હનન કરનાર છું એમ જો પોતાની જાતને માનતો હોય. મન્યતે ચિંતયતી હંતુમ, હંતુમ એટલે કે કોઈને મારવાનું ચિંતન કરતો હોય કે હું હંતા અર્થાત હનન કરનાર છું, અને કોઈને હનન કરવાનું ચિંતન કરતો હોય. કેવું ચિંતન કરે? હનિષ્યામી એનમિતિ, હું આનું હનન કરીશ, આનો ઘાત કરીશ, આને મારી નાખીશ અથવા આને ઈજા પહોંચાડીશ, આ પ્રકારનું જો ચિંતન કરતો હોય. આમ આપણે એમ કહીએ કે હું આમ કરીશ. હનનની ક્રિયા જે છે એ માત્ર દૃષ્ટાંત માટે છે. કોઈ પણ કરવા માટે આનું આ જ વચન લાગી શકે. અર્થાત હનન કરવું, કંઈ પણ કામ કરવું. હનન, કારણ કે આ ઉપનિષદનો વિષય મૃત્યુ હોવાને કારણે ગઈ વખતે આપણે ચર્ચા કરી કે મૃત્યુના સંદર્ભમાં ઉપદેશ અપાતો હોવાને કારણે હનનનું દૃષ્ટાંત યમરાજે આપે છે. એમ ગીતામાં ભગવાન એવો જ સંદર્ભ હોવાને કારણે ત્યાં પણ મૃત્યુના સંદર્ભમાં ચર્ચા કરતા હોય છે. પણ મૃત્યુ પહોંચાડવું કે મૃત્યુ પામવું એ જ પ્રમાણે કોઈ પણ ક્રિયા કરવી કે કોઈ પણ ક્રિયાનો ભોગ બનવો. આમ કોઈ એમ માનતો હોય કે હું કંઈક ક્રિયા કરી રહ્યો છું, કોઈનું અપમાન કરી રહ્યો છું, કોઈ ખરાબ કે સારું કર્મ પણ કરી રહ્યો છું, પણ ચાલો આ મંત્રના સંદર્ભમાં એમ કોઈ માનતો હોય કે હું કોઈને ઈજા પહોંચાડી રહ્યો છું, હું કોને હણી રહ્યો છું, અથવા હનિષ્યામી એનમ, આને હું ઈજા પહોંચાડીશ, ઇતિ મન્યતે, આવું જે માનતો હોય. યોપી અન્ય હતોહમ, અને બીજું કંઈ માનતો હોય કે હું મરી ગયો કે હું મરી રહ્યો છું, મને ઈજા થઈ રહી છે. વધારે હોય છે. આપણે સંતોષ ન થાય, ભલે સારું થાય દુનિયાની દ્રષ્ટિએ તો, પણ આપણને સંતોષ ન થવાના કારણે હંમેશા અસંતોષ અથવા તો એવી દુઃખની લાગણી, પોતાને સતત દોષ આપ્યા કરો, આવું થયા કરે. આમ કર્મ સાથેના તાદાત્મ્યને કારણે, પોતાની જાતને કર્મનો કરતા માનતા હોવાને કારણે સફળતા અને નિષ્ફળતાનો યશ કે અપયશ પણ પોતે જ લેતો હોવાને કારણે દરેક કર્મની સાથે હું સફળ છું, હું નિષ્ફળ છું, આ પ્રકારનો એક કોમ્પ્લેક્સ, આ પ્રકારની ગ્રંથિ જન્મથી હોય છે. એને કારણે મનુષ્ય સફળતાનો યશ લઈને ગર્વ કરતો હોય છે અને નિષ્ફળતાનો અપયશ લઈને સતત દુઃખની લાગણી, આત્મ તિરસ્કારની લાગણી અનુભવ કરતો હોય છે. આમ આત્મ તિરસ્કાર, સેલ્ફ કન્ડેમનેશન, સેલ્ફ રિજેક્શન બહુ મોટી વસ્તુ છે. બધા સાયકોલોજીકલ પ્રશ્નો ક્યાંથી જન્મે છે? આમાંથી જન્મે છે.
આ બધા મનના પ્રશ્નો છેવટે જન્મે છે આ આત્માના મૂળ અજ્ઞાનમાંથી. આમ સતત પોતાનો તિરસ્કાર કરો, પોતાનો તિરસ્કાર કરો, પોતાને દોષ આપો. ઘણા લોકો આવા હોય છે, બસ હું જ ખરાબ છું, મારે કારણે જ આ થયું, હું જ્યાં જવું ત્યાં સમજ આવું જ થાય, આવું તો માની લે છે. હું જ્યાં જવું ત્યાં આવું જ થવાનું. એટલે કોઈના ઘરમાં કશું થયું એમાં કે જો હું ત્યાં ગયો ને એટલા આવું થયું. અરે ભાઈ એક વાત તો ગયો. આમ પોતાની જાતનો તિરસ્કાર કરવાનો એવી ટેવ પડી ગયો, એ અભિમાનમાંથી પોતાનો તિરસ્કાર કરો એ પણ અહંકાર છે. એ અહંકારનું એક વિકૃત સ્વરૂપ છે, કારણ કે બધો અપયશ પોતે લેતા હોવાને કારણે, બધો દોષનો ટોપલો પોતાને માથે ઢોળતા હોવાને કારણે આ મનુષ્ય સતત આત્માનો તિરસ્કાર કરતા હોય છે. અને બીજો સતત ગર્વ કરતો હોય એ પણ અહંકાર છે. એ તો બધા જાણે છે કે ગર્વ અને અહંકાર કહેવા બધા તૈયાર છે, પણ આત્મ તિરસ્કાર અને અહંકાર કોઈ કહેતો નથી. એ એટલો જ અહંકાર છે. આમ જયારે હું યશ લેતો હોઉં ત્યારે ગર્વ કરતો હોઉં એ પણ એ અહંકારમાંથી એટલે જ્ઞાનમાંથી જન્મે છે. અને દોષનો ટોપલો મારે માથે ઢોળતો હોઉં ત્યારે પણ એ પણ અહંકારનું જ બીજું સ્વરૂપ છે. નાયમ હંતી, આત્મા ક્યારે હનન કરતો નથી. મેં કીધું એ પ્રમાણે હનન કરવું એ માત્ર એક ઉપલક્ષણ છે, દ્રષ્ટાંત છે. હનન કરતો નથી એટલે એમ નહીં કે બીજું બધું કામ કરે છે અને ખાલી મારતો જ નથી. બધું કંઈ પણ નથી કરતું, કશું કામ કરવું એટલે મારવું, છેવટે એનો એવો અર્થ થતો હોય છે. કંઈ પણ કર્મ કરીએ તો કશાકને ઈજા પહોંચાડ્યા વગર કંઈ ને કંઈ પ્રકારનું પરિવર્તન કર્યા વગર કર્મ થઈ જ ના શકે. મારવું એટલે શું? અત્યારે હું આ વાણી ઉચ્ચારતો ત્યારે પણ વાતાવરણની શાંતિને તો આપણે વિક્ષેપ કરતા જ હોઈએ છીએ ને. આમ કશો ને કશો ચેન્જ કે પરિવર્તન લાવ્યા વગર કર્મ થઈ જ ના શકે. અને દ્રષ્ટિએ હું કંઈ ને કંઈ પ્રકારની અસર પહોંચાડતો જાઉં છું. એટલે ટૂંકમાં આત્મા અવિક્રિય હોવાને કારણે એનામાં કર્તૃત્વ નથી. અંતેથી પોતાની જાતને કોઈ કર્મનો કરનાર માનો એ અહંકાર છે, અભિમાન છે. અભિમાન વેદાંતની ભાષાનો અભિમાન, ગુજરાતીમાં તો અભિમાન ગર્વને આપણે કહેતા હોય છે. અભિમાન અર્થાત આઈડેન્ટિફિકેશન, તાદાત્મ્ય. આમ ખરેખર કર્તૃત્વ ક્યાં છે? બુદ્ધિમાં છે. પ્રકૃતે ક્રિયમાણાની ગુણૈ કર્માણિ સર્વશઃ અહંકાર વિમૂઢાત્મા કર્તા અહમિતિ મન્યતે. પ્રકૃતે ગુણૈ સર્વશઃ કર્માણિ ક્રિયમાણાની, આ પ્રકૃતિના વિકારો છે. આપણો દેહ, ઇન્દ્રિય, મન, બુદ્ધિ આ બધા પ્રકૃતિના વિકારો છે. એમના વડે જ સર્વ કર્મ થઈ રહ્યા છે. કારણ કે જ્યાં વિકાર હોય ત્યાં જ કર્મ શક્ય છે. આમ આ પ્રકૃતિના વિકારો છે, દેહ, મન, ઇન્દ્રિય વગેરેમાં, એમાં જ બધા એનાથી જ કર્મ થઈ રહ્યા છે. અહંકાર વિમૂઢાત્મા, પરંતુ ઉપાધિ અંદર અહમ ભાવ ધરાવનાર આ મૂળ અર્થાત જે ભ્રાંત મનુષ્ય છે, કર્તા અહમ ઇતિ મન્યતે, એ પોતાની કર્તા અર્થાત કર્મ કરનાર માને છે. નાયમ હંતી, આટલું સમજી જાય તો અર્જુનને કોઈ વિષાદ રહે જ નહીં. અર્જુનના વિષાદનું આ બે કારણ હતા. એના ન હન્યતે, એ પણ અગત્યની વસ્તુ છે. ન હન્યતે, એનું હનન થતું નથી. એ કોઈ ક્રિયાનો ભોગ બનતો નથી. કોઈ ક્રિયાની અસર એના પર ના થઈ શકે. અવિક્રિયત્વાદેવ, બધી ક્રિયાઓની અસર પણ શેના પર થતી હોય છે? ઉપાધિ પર થતી હોય છે. દેહને આપણે દેહ પર કંઈ ક્રિયા કરી શકીએ, મનને પણ આપણે ઈજા પહોંચાડી શકીએ, અથવા મનને ખુશ કરી, જે કંઈ પણ ક્રિયા થતી હોય બધી આ દેહ, ઇન્દ્રિય, મન, બુદ્ધિ આ ઉપાધિના સ્તર પર જ હોય છે. પરંતુ એનો અધિષ્ઠાતા આત્મા છે એ કોઈ પણ ક્રિયાનો ભોગ ન બની શકે. અંતેથી એનું અપમાન ન થઈ શકે. આ બીજી તકલીફ આપણને એ છે, મારું અપમાન થયું, મારી લાગણી દુભાઈ. કે મેં કોઈની લાગણી દુભાવી એનું મને દુઃખ હોય, અથવા કોઈએ મારી લાગણી દુભાવી એનું મને દુઃખ છે. જ્યારે અહિંસાનું વાત કરીએ કે કોઈને ઈજા ન પહોંચાડવી જોઈએ, કોઈની હિંસા ન કરવી જોઈએ, કોઈની લાગણી ન દુભાવી જોઈએ, ત્યારે તરત પ્રશ્ન કરે, સ્વામીજી બીજા બધા અમારી લાગણી દુભાવે છે એનું શું? એનો ઉત્તર એક જ છે કે આત્માની લાગણી દુભાતી જ નથી. જેની લાગણી દુભાય આત્મા જ નથી, અને આત્માની લાગણી દુભાતી નથી. જે અપરાધ કરે પણ આત્મા નથી. અંતેથી આત્મા અપરાધથી પણ મુક્ત છે અને જોડે જોડે ઈજાથી પણ મુક્ત છે.
આત્મા કોઈ અપરાધ કરતો નથી અને માટે કોઈ અપરાધનું દુઃખ જ્ઞાની પુરુષ નથી. એતગુમ હવાવન તપતિ કિમહમ સાધુના કરવમ કિમહમ પાપમ કરવમ ઇતિ. આમ આત્મજ્ઞાનની સમજ જુદી રીતે આપતા ઉપનિષદ કહે છે એતગુમ હવાવન તપતિ. આ બે વસ્તુઓ જ્ઞાની પુરુષને સંતાપ ઉત્પન્ન કરતી નથી. કિમહમ સાધુના કરવમ કિમહમ પાપમ અકર્વમ ઇતિ. કેમ મેં પેલું પુણ્ય કર્મ ન કર્યું અને કેમ મેં પેલું પાપ કર્મ કર્યું, આ બે એકેય વસ્તુ આ જ્ઞાની પુરુષને સંતાપ ઉત્પન્ન કરતી નથી. બસ આમાં જ બધા સંતાપ આવી ગયા. આ સિવાય ત્રીજું કોઈ કારણ નથી સંતાપ થવાનું. ક્યાં તો આપણે કોઈ કર્મના ભોગ બનીએ અથવા આપણે કંઈ કર્મ કરીને અપરાધ કરીએ, એ સિવાય ત્રીજું સંતાપનું શું કારણ છે? સ્વામીજી પણ મારું આ ધન સંપત્તિ ગઈ બધી, એ પણ કોઈ કર્મનો ભોગ બને ને. સ્વામીજી મારો મિત્ર હવે જતો રહ્યો, ચાલો એ પણ કર્મના ભોગ બન્યા. આમ બધું દુઃખ જે હોય ક્યાં તો આપણે કર્મના ભોગ બની છે માટે અથવા તો કોઈ કર્મ કરીએ છીએ માટે. અને આત્માયમ હંતિ હન્યતે. આત્મા હનન પણ કરતો નથી, હનનનો ભોગ પણ બનતો નથી. આટલું અર્જુનને સમજાવે તો અર્જુન બધા પ્રશ્નોથી મુક્ત થઈ જાય. અર્જુન અર્થાત પ્રત્યેક માનવનો પ્રશ્ન કયો છે? હંમેશા મમ એતે. હું એમનો છું, એ મારા છે. આ બધા લોકોનું આ યુદ્ધમાં મૃત્યુ થશે તો મારું શું થશે? બે તકલીફ અર્જુન, બે પ્રશ્ન અર્જુન હતા. આ બધાનું મૃત્યુ થયા પછી એમનું શું થશે એની એને ચિંતા હતી, અને જોડે જોડે એમનું મૃત્યુ થયા પછી મારું શું થશે એની પણ ચિંતા. ભગવાન એમને કશું થવાનું નથી અને તને કશું થવાનું નથી. અર્થાત તું જે કર્મ કરે એની અસર એ આત્મા પર થવાની નથી અને એમને જે કંઈ થાય એની અસર તને પણ થવાની નથી. તું કર્મ કરતો પણ નથી કે તું કર્મનો ભોગ પણ બનતો નથી. પણ હે અર્જુન, શોક કરવાનું કોઈ કારણ જ નથી. ગતાસુમ અગતાસુમ નાનું શોચંતી પંડિતા. પંડિતો કે જ્ઞાની પુરુષ ક્યારે પણ જે ગયા છે કે નથી ગયા એનો શોક નથી કરતા. જાણે છે કે જવું અને આવો બધું ઉપાધિમાં છે અને તો આપણે બદલી શકવાના જ નથી. આપણે એવી વસ્તુનો શોક કરતા હોઈએ છીએ જે ખરેખર આપણા હાથમાં નથી. ભગવાન કહે તસ્માદ પરિહાર્ય છે ન તુમ શોચતું મનહસી. જે વસ્તુ તારા હાથમાં ન હોય, જેને તું બદલી ન શકતો હોય, જેમાં તું કંઈ ફેરફાર ન કરી શકતો હોય, એના માટે શોક કરવો યોગ્ય નથી. તું જ્યાં ફેરફાર કરી શકે છે ત્યાં ધ્યાન આપ. તું ક્યાં ફેરફાર કરી શકે છે? વિચાર કરી શકે છે કે ખરેખર હું કર્મ કરનાર છું, ખરેખર હું કર્મનો ભોગ બની રહ્યો છું. અથવા આત્મા કર્મ કરે છે કે આત્મા કર્મનો ભોગ બને છે. ભોગ બનતા હોય તો પ્રારબ્ધ પ્રમાણે થાય અને કર્મ કરતા હોય તો કર્તવ્ય પ્રમાણે થાય. અંતેથી નાયમ હંતિ ને હન્યતે. એટલે શંકરાચાર્ય આગળ અગત્યની વસ્તુ કહે છે. એ આમાંથી શું બોધ પાઠ લે છે? આગળ કહે છે અતઃ અનાત્મજ્ઞ વિષય એવ ધર્માદિલક્ષણ સંસાર ન બ્રહ્મજ્ઞસ્ય શ્રુતિ પ્રામાણ્યાદ ન્યાયાચ ધર્માદિ અનુપપત્તે. અતઃ બસ આ વસ્તુ કહે છે, પોતાની ભાષામાં કહે છે. અતઃ ન આત્મજ્ઞ વિષય એવ અનાત્મજ્ઞ વિષય એવ ધર્માદિ લક્ષણ સંસાર. અંતેથી આ બધો ધર્મ અને અધર્મ લક્ષણ સંસાર, આવો સંસારને જુદી રીતે આપણે વર્ણવી શકીએ. એ શું કહે છે? ધર્મ અધર્મ લક્ષણ સંસાર. આમ ધર્મ અને અધર્મ બંને સંસારનું કારણ છે. ધર્મ એટલે પુણ્ય કર્મ, અધર્મ એટલે પાપ કર્મ. એ બંને આપણે બાંધતા હોય છે. બંને પોતપોતાની અનુરૂપ અસર ઉત્પન્ન કરીને આપણા ભવિષ્યમાં એની રચના કરતા હોય છે. આમ ધર્મ એટલે પુણ્ય કર્મ કરવાથી પણ સુખ મળવાનું હોય, એ પણ ભવિષ્ય, એનાથી પણ ભવિષ્ય રચાતું હોય. અધર્મ એટલે પાપ કર્મથી દુઃખની રચના થતી હોય. આમ પુણ્ય અને પાપ એ કર્મથી સુખ અને દુઃખની રચના થતી હોવાને કારણે જે મનુષ્ય કર્મ કરતો હોય એણે કર્મનો ભોગ ભોગવવો જ પડે. અંધેથી જ્યારે કર્તૃત્વ બુદ્ધિ હોય ત્યારે આપોઆપ જ ભોક્તૃત્વ બુદ્ધિ આવવાની છે. એટલે કહે છે કે આ ધર્મ અધર્માદિ લક્ષણ સંસાર હૈ. આમ કર્તૃત્વ ભોક્તૃત્વ લક્ષણ સંસાર. સંસારને વ્યાખ્યા કરે છે
કર્તૃત્વ ભોક્તૃત્વ લક્ષણ સંસાર હૈ. કર્તૃત્વ અને ભોક્તૃત્વ, હું કરી રહ્યો છું એ પ્રકારનું અભિમાનનું નામ કર્તૃત્વ, અને હું કર્મનો ભોગ બની રહ્યો છું એનું નામ છે ભોક્તૃત્વ, એનું નામ સંસાર. અને આપણે ચર્ચા કરી કે કેમ આ જ બધા દુઃખનો મોહ છે. હું કર્મ કરી રહ્યો છું એ પ્રકારનું અજાર અભિમાન હોય ત્યારે કોઈ પણ અયોગ્ય કર્મ કરવાને કારણે અપરાધની લાગણી જન્મે, એનું મને દુઃખ. અને હું કર્મનો ભોગ બની રહ્યો છું તેથી કોઈ મને અયોગ્ય રીતે વર્તન મારી સાથે કરી રહ્યું છે એ પ્રકારને કારણે લાગણી દુભાય અને દુઃખ. અંગ્રેજીમાં કહે હર્ટ ગિલ્ટ, અપરાધની લાગણી એક બાજુ અને આ મન દુભાયની લાગણી. આમ આ પ્રકારનો નામ સંસાર. અનાત્મજ્ઞ વિષય આ પ્રકારનો સંસાર કોને માટે છે? અનાત્મજ્ઞ અર્થાત આત્માને, આત્માનું જેને જ્ઞાન નથી. અથવા અનાત્મજ્ઞ એટલે અનાત્માનું જેને જ્ઞાન છે. અનાત્મજ્ઞ એટલે શું? જેને આત્માનું જ્ઞાન નથી તેવો, અથવા જે અનાત્માને આત્મા માને નામ અનાત્મજ્ઞ. જ્ઞ એટલે જાણકાર. અનાત્માને જાણનાર નામ છે અનાત્મજ્ઞ. અનાત્માને કેવી જાણે છે? અનાત્માને આત્મરૂપે જાણનારે પણ અનાત્મજ્ઞ કહેવાય. આમ અનાત્મામાં અર્થાત આ ઉપાધિની અંદર આત્મબુદ્ધિ જેને છે એવો જે અજ્ઞાની પુરુષ છે એને માટે જ બધો સંસાર છે, અને એને માટે જ બધો શોક અને મોહ અને દુઃખ છે. ન બ્રહ્મજ્ઞ છે, પરંતુ બ્રહ્મજ્ઞ અર્થાત બ્રહ્મજ્ઞાની છે એને કોઈ શોક અને મોહરૂપી, કર્તૃત્વ ભોક્તૃત્વરૂપી કે દોષ કે અપરાધરૂપી કોઈ પ્રકારનો સંસાર નથી. શાબદી કહો છો શ્રુતિ પ્રામાણ્ય. શ્રુતિ કહે છે, આગળ કહ્યું ને, એત ગુમ હવાવન તપતિ કિમહમ સાધુના કરવમ કિમહમ પાપમ કરવમિતિ. ભિન્ન ભિન્ન શબ્દોમાં ઉપનિષદ કહે છે કે જ્ઞાની પુરુષને આવી કોઈ પ્રકારની અપરાધની લાગણી નથી. ક્યારે રે પેલું મારે કરવું જોઈતું હતું, કેમ ન કર્યું? અરે રે મારે આમ ન કરવું જોઈતું હતું, મેં કેમ કર્યું? રાત્રે સૂતી વખતે તકલીફ આ જ હોય છે ને. આખા દિવસના ઘટનાઓનો આપણે વિચાર કરીએ તો આ જ વસ્તુ મગજમાં આવે કે જો આમ ન બોલ્યો તો સારું થાત, અહીં ન ગયો તો સારું થાત, આમ ન કર્યું તો સારું થાત, કેમ કર્યું, કેમ બોલ્યો? અને ઘણા લોકો તો એવા પોતાની જાત પર એટલા બધા પોતાની જાતને એટલો દોષ આપતો હોય ને પોતાનો તિરસ્કાર કે સજા કરતો હોય, માથું કૂટે તો મેં આમ કેમ કર્યું, મેં આમ કેમ કર્યું, છાતીએ કૂટે, કોઈ બહારથી કૂટે કોઈ અંદરથી કૂટે, પણ એટલે આવી જાતનો કોઈ આત્મ તિરસ્કાર સતત થતો હોય. અથવા બીજી ચિંતાનો વિષય કયો, કેમ ઊંઘ ના આવે, પેલો મને આમ કહી ગયો, પેલાએ મને આમ કર્યું, પેલાએ મારું અપમાન કર્યું, પેલાએ મારું છીનવી લીધું, પેલાએ મને આમ ન કર્યું. અર્થાત આવી બધી ક્રિયાઓનો ભોગ બન્યો એ દુઃખનું બીજું કારણ. મેં કંઈક અયોગ્ય ક્રિયા કરી, એક અપરાધની લાગણી, અથવા બીજાએ મને અન્યાય કર્યો, બીજાએ મને દુઃખ પહોંચાડ્યું એવી દુભાવની લાગણી. આનું નામ સંસાર. બ્રહ્મજ્ઞસ્ય ન સંસાર હૈ. બ્રહ્મ આ શ્રુતિ પ્રામાણ્યાત કે શ્રુતિ કહે છે કે બ્રહ્મજ્ઞાની છે અને આવી કોઈ પ્રકારની ચિંતા હોતી નથી. એનો અર્થ નહીં કે નિષ્ઠુર છે કે એને એ લાગણીહીન છે માટે ચિંતા નથી. એને જ્ઞાન છે કે એની આત્મબુદ્ધિ ક્યાં છે? આત્માઓ જેની આત્મબુદ્ધિ હોય એને આ પ્રકારની આવા કોમ્પ્લેક્સ ગ્રંથિઓ ના હોય. અનાત્માઓ જેની આત્મબુદ્ધિ હોય એને જ આ પ્રકારની ગ્રંથિઓ હોય. ન્યાયાચ ધર્મ અધર્માદિ અનુપત્તે. ન્યાય પણ છે. ન્યાય એટલે કે આપણે દલીલ સમજી પણ શકીએ કે ધર્મ અને અધર્મ ક્યાં હોય? જે કર્તૃત્વ બુદ્ધિ હોય, ભોક્તૃત્વ બુદ્ધિ હોય. આમ કર્તૃત્વ અને ભોક્તૃત્વના વિકારોમાંથી મુક્ત હોવાને કારણે આ જ્ઞાનીને કોઈ પ્રકારનો આવો સંતાપ નથી. અને અહીંયા આગળ એક શ્લોક લખેલો છે, તદુક્તમ. આનંદગીરી મહારાજ એક શ્લોક અહીંયા લખે છે, વિવેકી સર્વદા મુક્ત કુર્વતો નાસ્તિ કર્તૃતા અલેપવાદમાશ્રિત્ય શ્રી કૃષ્ણ જનકો યથા. બે દ્રષ્ટાંત આપે છે. વિવેકી સર્વદા મુક્ત હૈ. વિવેક એટલે કે આત્મ અનાત્મનો જે વિવેક છે સર્વદા મુક્ત હૈ. વિવેકી તો એને 6 નંબરની જે ટિપ્પણી છે એમાં પણ કહે છે વિવેકીનો અર્થ એ કે જેનામાં જે વિવેક આત્મ અનાત્મનો વિવેક કરે છે. ભગવાન કહે છે યસ્ય નાહમ કૃતો ભાવ બુદ્ધિર્યસ્ય ન લિપ્યતે હત્વાપી સૈમાન લોકાન ન હંતિ ન નિબધ્યતે. યસ્ય નાહમ કૃતો ભાવ, જેનામાં અહંકાર કે અહમ ભાવ નથી, એટલે ઉપાધિમાં જેને અહમ ભાવ નથી,
બુદ્ધિ યસ્ય લિપ્યતે, જેની બુદ્ધિ ક્યાંય પણ આસક્ત થતી નથી. હત્વાપી સૈમાન લોકાન નહંતિ ન નિબધ્યતે, જેનામાં કર્તૃત્વ પણ નથી અને ભોક્તૃત્વ પણ નથી. આ બધા લોકોને મારીને પણ એ કોઈને મારતોય નથી અને ન લિપ્યતે, એ લેપાતોય નથી. ભગવાન કહે છે એ પણ હનનની ક્રિયાના સંદર્ભમાં. વિવેકી સર્વદા મુક્ત. આમ આત્મા અનાત્માના વિવેકી સર્વદા મુક્ત છે. કુર્વતો નાસ્તિ કર્તૃતા, એ કર્મ કરતો હોવા છતાં પણ એમાં કર્તૃત્વ નથી. એટલે ભગવાન આશ્ચર્ય કહે છે, એક મહાન આશ્ચર્ય છે કે સર્વ કર્મ કરતો હોવા છતાં પણ કંઈ કરતો નથી. સર્વ કર્માણી મનસા સંન્યસ્યાસ્તે સુખમ વશી નવદ્વારે પુરે દેહી નૈવ કુર્વન ન કારયન. આમ નવદ્વારના પૂરરૂપી દેહમાં, આમ નગરરૂપી દેહમાં નિવાસ કરનાર અજ્ઞાની કંઈ કરતો પણ નથી અને કરાવતો. સુખમાસ્તે, આનંદથી બેઠેલો છે, એ કંઈ કરતો પણ નથી અને કરાવતો નથી. કોઈનો આત્મા કરતો નથી અને કરાવતો નથી. પરંતુ દેહની અંદર અહંભાવ કે ઉપાધિમાં અહંભાવ હોવાને કારણે જ આપણે માનીએ છીએ કે હું કરું છું અને હું કંઈક કરાવું છું. આમ આત્મા જેનો અહંભાવ છે એ જાણે છે હું કંઈ કરતો પણ નથી અને કરાવતો. એટલે કે કુર્વતો નાસ્તિ કર્તૃતા. અલેપવાદમાં આશ્રિત્ય, અલેપવાદ, અલેપવાદ અસંગવાદ, કારણ કે આત્મા અસંગ છે. આમ અસંગતાનું જ્ઞાન હોવાને કારણે શ્રી કૃષ્ણ જનકો યથા, જેમ શ્રી કૃષ્ણ કંઈ કર્મ કરતા નહોતા, વધુ કરવા છતાં પણ નહોતા કરતા. જનકો યથા અને જનક રાજા બંનેના દ્રષ્ટાંતો છે ને. કૃષ્ણ ભગવાન પેલી ગોપીઓને કહે, દુર્વાસા મુનિ તો યમુનાના બીજા કિનારે હતા અને એમને ભોજન આપવા માટે જવાનું હતું. પછી ગોપીઓને કહો આ ભોજન લઈ જવાનું છે, પણ કહે છે કે મારા અહીં તો મોટું પૂર આવ્યું છે, અમે કેવી રીતે જઈએ? અને સમયસર ભોજન ના આવે દુર્વાસા મુનિ તો બહુ ગુસ્સે થઈ જાય. અંતેથી સમયસર એવું થવું જોઈએ. અંતેથી કેવી રીતે જવું? ભગવાન એ ચિંતા ના કરો, તમને નદી માર્ગ આપશે, પણ કેવી રીતે માર્ગ આપે? એમને કહે છું કે ભગવાન હંમેશા નિત્ય બ્રહ્મચારી હોય તો આ માર્ગ. ગોપીઓની પણ રાણીઓને કહે છે, 16,000 રાણીઓને, અને એ નિત્ય બ્રહ્મચારી હોય તો આ યમુના માર્ગ આપે. યમુના માર્ગ આપી દીધો. અને ત્યાં બી દુર્વાસા મુનિને બધા જમ્યા. વળી પાછું પૂર તો હતું જ, વળી હવે આ રાણીને પાછું આવવાનું હતું કે મહારાજને પાછા કેમ જઈએ? તો યમુનાને કહેજો કે જો આ દુર્વાસાએ ક્યારે પણ ભોજન ન કર્યું હોય તો તું મને માર્ગ આપ. અને યમુનાએ માર્ગ આપ્યો. આમ કૃષ્ણ ક્યારેય એમાં કર્તૃત્વ નથી, દુર્વાસામાં ક્યારેય ભોક્તૃત્વ નથી. અર્થાત કર્તૃત્વ અને ભોક્તૃત્વ બંનેથી રહિત આત્મામાં જ અહમ બુદ્ધિ છે, એ ક્યારેય કુર્વતો નાસ્તિ કર્તૃતા. શ્રી કૃષ્ણ જનકો યથા, જનક રાજામાં પ્રસિદ્ધ છે કે મિથિલા નગરી એનું દહન થઈ રહ્યો છતાં પણ મારું કંઈ દહન થતું નથી. અને તેથી આનું નામ સંસાર, કર્તૃત્વ અને ભોક્તૃત્વ. હું કંઈક કરી રહ્યો છું, બસ એમાંથી બધા દુઃખની પરંપરા સર્જાય છે. હું કંઈક કરું છું આમ એમાં એ જ બધા દુઃખની પરંપરા છે. કારણ કે જે કરતો હોય એ વળી પાછો ભોગતા બનતો હોય. એ કારણે અહીં કહે છે શંકરાચાર્યજી કે જે બ્રહ્મજ્ઞાની છે એ સંસારથી મુક્ત છે અને એ જ સંસારથી મુક્ત છે. હવે આગળ પ્રશ્ન પૂછે છે 61માં પાના પર પહેલી લાઈનમાં, કથમ પુનઃ આત્માનં જાનાતિ ઇતિ ઉચ્યતે. ઉભવતો ન વિજાનીત. આગળના મંત્રનો કહ્યું બંને તો જાણતા નથી. યૈનમ વેત્તિ હંતારમ નિશ્ચયનમ મન્યતે હતમ ઉભવતો ન વિજાનીત. આવો જ મંત્ર ભગવદ્ ગીતામાં પણ છે કે બંને જે પોતાની જાતને કર્મનો કરતા માને છે અને જે પોતાને કર્મનો ભોગ માને છે બંને જાણતા નથી. અર્થાત બધા આત્માને જાણે છે અને છતાં પણ જાણતા નથી. એટલે કથમ પુનઃ આત્માનમ જાનાતિ. જો આત્માને કરતા અને ભોગતા રૂપે આત્માનું જે જ્ઞાન છે ખરેખર જ્ઞાન જ હોય તો કયા પ્રકારનું જ્ઞાન ને આત્માનું જ્ઞાન ગણાય? ઇતિ ઉચ્યતે. એવો પ્રશ્ન થાય ને કે હું જે રીતે આત્માને જાણું છું કે હું કરતા છું, ભોગતા છું, એ રીતે જાણવા છતાં પણ જો આપ એમ કહેતા હો કે હું આત્માને જાણતો નથી, તો કઈ રીતે આત્માને જાણવું જોઈએ? તો એમ કહેવાય કે હું આત્માને જાણું છું, અર્થાત આત્માનું યથાર્થ જ્ઞાન છું. અત્યારે આત્માનું જે જ્ઞાન છે ને આત્માનું વિપરીત જ્ઞાન કહેવાય.
આત્મા છે એને કદાચ વિપરીત રીતે જાણવો, વિરુદ્ધ રીતે જાણવો, વિપરીત જ્ઞાન અત્યારે છે, મિથ્યા જ્ઞાન છે. તો આત્માનું યથાર્થ જ્ઞાન કોને કહેવાય? અર્થાત કઈ રીતે આત્માને જાણો તો મેં એને યથાર્થ રીતે જાણો કહેવાય. ઇતિ ઉચ્યતે 20મા મંત્રમાં એનો ઉત્તર આપવામાં આવે છે. અણોરણીયાન મહતો મહીયાન આત્માસ્ય જંતોર્નિહિતો ગુહાયામ તમક્રતુઃ પશ્યતિ વીતશોકઃ ધાતુ પ્રસાદાન મહિમાનમાત્મનઃ અણોહુ અણિયાન. અણુ એટલે અણુ કરતા, અણિયાન અણુ કરતા પણ અણુ, અર્થાત આત્મા અણુ કરતા પણ સૂક્ષ્મ છે. મહતઃ મહિયાન મહાન કરતા પણ મહાન, અર્થાત મહાન વસ્તુ કરતા પણ મોટો છે. અણુ કરતા પણ સૂક્ષ્મ છે અને મોટી વસ્તુ કરતા પણ મોટો છે. એવો જ આત્મા અસ્ય જંતો હો નિહિતો ગુહાયામ. આત્મા ક્યાં છે? અસ્ય જંતો હો ગુહાયામ નિહિત હૈ. આ જંતુ અર્થાત પ્રાણીની બુદ્ધિ ગુહાની અંદર આત્મા રહેલો છે. આમ પ્રાણીની બુદ્ધિ ગુહામાં રહેલો આત્મા અણુ કરતા પણ સૂક્ષ્મ અને મહાન કરતા પણ મહાન મોટો છે. આ રીતે આત્માને જાણે છે. હવે આત્માને કેમ જાણવું એની વાત કરે છે. કથમ પુનઃ આત્માનમ જાનાતિ. તો જ્ઞાની પુરુષ કેમ આત્માને જાણે છે એ આવું કહ્યું કે પોતાના હૃદયની ગુફામાં રહેલો આત્મા અણુ કરતા પણ સૂક્ષ્મ અને મહાન કરતા પણ મહાન છે. એ રીતે આત્માને જાણે છે. અને તો પછી બીજા સાધકો છે એ આત્માને કેમ જાણી શકે? અતેથી સાધનનું વિધાન કરે છે. તમક્રતુઃ પશ્યતિ વીતશોકઃ. અક્રતુઃ. અક્રતુ અર્થાત જે સંકલ્પથી રહિત છે. ક્રતુનો અર્થ સંકલ્પ. ક્રતુનો અર્થાત સંકલ્પ. ક્રતુનો અર્થ કામના પણ કરવામાં આવે છે. જે સર્વ સંકલ્પો અને સર્વ કામનાઓથી મુક્ત છે. પશ્યતિ વીતશોકઃ. પશ્યતિ એવો સર્વ સંકલ્પ અને સર્વ કામનાથી રહિત જે જિજ્ઞાસુ છે, પશ્યતિ એ આત્માના દર્શન કરી શકે છે. કેમ દર્શન કરી શકે છે? ધાતુ પ્રસાદાત. ધાતુ પ્રસાદાત. ધાતુનો અર્થ કરે છે આપણી ઉપાધિ. આ ઉપાધિ કે અંતઃકરણ મન વગેરેના પ્રસાદથી, એની અનુકૂળતાથી, એના અનુગ્રહથી, એટલે કે આત્માના અનુગ્રહથી આ સાધક આ પ્રકારે અક્રતુ. અક્રતુ અર્થાત સર્વ કામનાઓથી મુક્ત થઈને અને રીતે આત્માનો પ્રસાદ કે અનુગ્રહ સંપાદન કરીને આ સાધક આત્માના દર્શન કરી શકે છે. શેના દર્શન કરે? આત્મનઃ મહિમાનમ પશ્યતિ. ત્યારે આત્માના ખરા મહિમાના દર્શન થાય છે. અત્યારે આત્માના કેવા મહિમાના દર્શન થાય છે? હું કરતા છું, ભોગતા, સુખી દુઃખી છું, પણ આત્માનો જે ખરેખરો મહિમા છે એને અત્યારે આપણે દર્શન કરી શકતા નથી. તો આત્માના વાસ્તવિક મહિમાના દર્શન કરવા માટે અક્રતુ, જ્યારે મન સર્વ કામનાઓ અને સંકલ્પથી મુક્ત થઈ જાય અને ધાતુ પ્રસાદાત, એને કારણે ધાતુ અર્થાત આપણી ઉપાધિ છે એનો પ્રસાદ કે અનુગ્રહ પ્રાપ્ત થયો હોય, ત્યારે આ સાધક આત્માના યથાર્થ દર્શન કરી શકે છે અને તેથી વીત શોક હે અને સર્વ શોકથી મુક્ત થઈ જાય છે. ભાષ્યમાં સમજાવે છે. અણોહો સૂક્ષ્માત અણિયાન શ્યામાકા દેહે અણુતરઃ महत महत्परिमाणाद महीयान महत्तर पृथिव्यादेहे अणोहो पांचवी भक्ति अणु नहीं अणोहो अणियान अणु એટલે સૂક્ષ્માત અણિયાન એટલે કે અણુતર શંકરાચાર્ય કહે છે કે અણુ એટલે કે અત્યંત સૂક્ષ્મ પદાર્થ હોય. હવે એ જમાનામાં અણુ એટલે એ દ્રષ્ટાંત આપે શ્યામા કાદેહે. શ્યામા એટલે કે સામો કે એવું કંઈક ધાન અત્યંત સૂક્ષ્મ હોય છે. એ ટૂંકમાં સૂક્ષ્મ વસ્તુ જે એ લોકો જાણતા હશે એનું દ્રષ્ટાંત આપે છે. અણુ તો
અણુનું જ્ઞાન તો પણ એ કેવું પરોક્ષ